આ વિડીયોમાં આપણે કિડનીમાં થતી પથરી વિશે જાણીશું. હાલના સમયમાં કિડની અને મૂત્રમાર્ગના રોગોમાં પથરી એ સૌથી મોટી સમસ્યા છે. સૌપ્રથમ તો પથરી એટલે શું? પથરી એટલે પાણી તથા ખોરાકમાં રહેલો ક્ષારનો જથ્થો કિડનીમાં જમા થવાથી પથરી બને છે. કિડનીમાં રહેલી નાની પથરીઓ મોટાભાગે દુખાવો કરતી નથી, પરંતુ જ્યારે કિડનીમાંથી પેશાબની નળીમાં ફસાઈ જાય છે ત્યારે તેની તકલીફ અનુભવાય છે. પથરીના લક્ષણો અને દુખાવો કેવો હોય છે? પથરીના દર્દી પીઠના ભાગે અથવા પેટમાં થતા ગુપ્ત ભાગે અસહ્ય દુખાવા સાથે ડૉક્ટર સુધી પહોંચે છે. તેની સાથે ઉલટી અને ચક્કર આવવા જેવી ફરિયાદો હોય છે. પથરી માટે કઈ કઈ તપાસ જરૂરી છે? પહેલું, પેશાબનો રિપોર્ટ. બીજું, લોહીનો રિપોર્ટ. ત્રીજું, સોનોગ્રાફી અથવા સીટી સ્કેન. આ તપાસ થયા પછી પથરીની સાઇઝ અને તેની જગ્યા તથા કિડનીની કાર્યક્ષમતા એ બધા પરથી તેની સારવાર નક્કી કરવામાં આવે છે. મોટાભાગે 6 mm કરતાં નાની પથરી સર્જરી વગર અમુક દવાઓથી અમુક ફ્લશ થેરાપીથી દૂર થઈ જાય છે. પહેલું, ESWL. જો પથરીની સાઇઝ 1 થી 1.5 સેન્ટીમીટર હોય તો કોઈ PN જાતની શસ્ત્રની ક્રિયા વગર શોક વેવ લિથોટ્રોપી, જેમાં અવાજના તરંગો બહારની પથરી પર પ્રતાડિત કરીને પથરીને નાના નાના ટુકડામાં તોડવામાં આવે છે, જે મૂત્રમાર્ગની બહાર નીકળી જાય છે. જે પથરી કિડનીની ઉપરની પરતમાં હોય તો તેના માટે જ શક્ય છે. બીજું, RIRS રિટ્રોગ્રેડ ઇન્ટ્રારિનલ સર્જરી. જે પથરી કિડનીના અંદરના ભાગમાં હોય RIRSથી કાઢવામાં આવે છે, જેમાં યુરેટ્રોસ્કોપ નામના મશીનથી પેશાબની નળીના માર્ગથી કિડની સુધી પહોંચીને લેસરની પથરી તોડી પાવડર કરી પેશાબ મારફતે તેનો નિકાલ કરવામાં આવે છે. ત્રીજું, PCNL. 2 સેન્ટીમીટર કે તેથી વધારે મોટી પથરી છે તો આ સર્જરી કરવામાં આવે છે, જેમાં પીઠની પાછળના ભાગેથી નાનું છેદ કરવામાં આવે છે, જેમાંથી સ્કોપ નાખવામાં આવે છે અને પથરીને તોડવામાં આવે છે. URS યુરેટ્રોસ્કોપી ઓર યુરેટ્રોસ્કોપિક રિમૂવલ ઓફ સ્ટોન. જેમાં કિડનીની બહારની નળીના ભાગે ફસાયેલ પથરીને પેશાબની નળીમાં યુરેટ્રોસ્કોપ દૂરબીન દ્વારા કાઢવામાં આવે છે. થેન્ક યુ સો મચ.